उतरि ठाड भये सुर शरीरे का, सिय राम गुह लखन समेता। केवट उतरि दंडवत किना, प्रभु सकुच यही नहीं कछु दीना। पिय की सिय जान निहारी, मणि मुदरे मन मुदित उतारी। कहे कृपाल लेहि उतराए, केवट चरण गहे अकुलाई। नाथ आजु मैं कह न पावा, मिटे दोष दुख दारिद्र दावा। बहुत काल मैं किन्न मजूरी, आजु दिन विधि बनी भली बुरी। अब कछु नाथ न चाहिए, मोरे दीन दयाल अनुग्रह तोरे। फिरति बार मोहि जो देवा, सो प्रसाद मैं सिर धरि लेवा। तब प्रभु भरद्वाज पै आए, करत दंडवत मुनि उर लाए। मुनि मद मोद न कछु कही जाए, ब्रह्मानंद राशि जनु पाई। केवटना प्रसंग में समाप्ति थाई थी। भारद्वाज ऋषिना आश्रम में भगवान रामचंद्र जी पधारवा। ત્યાંથી વાલ્મીકી ઋષિના આશ્રમમાં જવાના છે અને વાલ્મીકી ઋષિના આશ્રમમાં ગયા પછી એમની સૂચના પ્રમાણે ચિત્રકૂટમાં નિવાસ કર્યો. કેવટની વાતની સમાપ્તિ થાય છે. સમાપ્તિમાં જે શબ્દો તરફ ઘણું ઓછું ધ્યાન અપાયું એવા અત્યંત મહત્વના શબ્દો તુલસીદાસજીએ વ્યક્ત કર્યા. ભક્તિનું ફળ શું હોઈ શકે? ભક્તિ કરવાના પરિણામે ભક્તને શું પ્રાપ્ત થવું ઘટે અથવા ભક્તને શું મળે? ભક્તની અપેક્ષા વાત જો કરીએ તો ભક્તને ભગવાન પાસે કોઈ અપેક્ષા નથી. કોઈ પણ અપેક્ષા ભક્તના હૃદયમાં જો હોય તો એની ભક્તિ એટલી કાચી. ભક્તમાં બીજું કઈ હોય કે ન હોય, પણ એક વાત અનિવાર્ય છે, ભક્ત નિરપેક્ષ હોય. આ નિરપેક્ષ માટે ભગવદ્ ગીતામાં શબ્દ છે અનપેક્ષ. અનપેક્ષ એટલે જેને કોઈ પણ જાતની ભૌતિક અપેક્ષા નથી, જેને મોક્ષની પણ અપેક્ષા નથી, એવી અપેક્ષા રહિત જેનું મન છે એને કહેવાય છે ભક્ત. દુઃખોનું મૂળ અપેક્ષા. મોટા ભાગે ધર્મ કરતા આવીએ છીએ અપેક્ષા પૂર્વક કરીએ. ભક્તિ પણ અપેક્ષા પૂર્વક થાય. માટે ઘણી વખત મૂળભૂત જે પરમાત્મા એને બાજુ મૂકીને દેવ દેવીઓનું સામ્રાજ્ય આપણા પર વધતું જાય. ભગવાન તો વિતરાગ છે, કશું કરે નહીં. દેવ દેવીઓ આપણા કામમાં આવે એવા છે. મૂળ આપણને જે જોઈએ છે આપણા કામમાં આવે એવા જોઈએ.
આપણું કામ કરે એવા જોઈએ. ભક્તને કોઈ પણ જાતની અપેક્ષા ન, એની બાહ્ય પરિસ્થિતિ ગમે તે હોય, અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, સુખદ હોય, દુઃખદ હોય, ઇષ્ટ હોય, અનિષ્ટ હોય, ગમે તે પરિસ્થિતિ હોય, પરિસ્થિતિ વિશે જેના મનમાં કોઈ પણ જાતની ફરિયાદ, પરિસ્થિતિ વિશે જેને કોઈ પસંદગી નાપસંદગી નથી, પરિસ્થિતિ વિશે જેને અનુકૂળતા પ્રતિકૂળતાની કલ્પના નથી, પરિસ્થિતિની વિશે આ સારી કે નરસી આવું દ્વંદ્વ જેનામાં, આ વાત એક દ્રષ્ટિએ અત્યંત ગંભીર. કોઈ કવિએ કહ્યું છે, महल में रखे तो भी ठीक और झूपड़े में भेज दे तो भी ठीक. આ કવિએ કહ્યું છે, આપણે નથી કહેતા. આપણે તેમ કહીએ છીએ કે ઝૂંપડે में बैठे महल में रख दो तो ठीक. તે આપણે કહેવું છે. ये झूपड़ी नहीं पसंद, नहीं चाहिए, महल चाहिए. ચોઈસ છે, પસંદ. અને અધ્યાત્મની સાધનામાં ચોઈસ એન્ડ ડિસચોઈસ એ મોટા મોટા વિઘ્નો. રાગ દ્વેષને ઉત્પન્ન થવાના બે જ મુખ્ય પરિબળો, ચોઈસ એન્ડ ડિસચોઈસ. કૃષ્ણમૂર્તિનો એક મહત્વનો શબ્દ છે, ચોઇસલેસ અવેરનેસ. ચોઇસલેસ અવેરનેસ. કોઈ પણ જાતની પસંદગી અને નાપસંદગી વગરની આત્મજાગૃતિ, આ કૃષ્ણમૂર્તિનો મહત્વનો શબ્દ. ભગવદ્ ગીતામાં એક નાનકડું સૂત્ર ભગવાન કૃષ્ણે આપ્યું છે. સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભે જય જય. અનમ જગત. જગતના જ હોય, કે સુખ હોય કે દુઃખ હોય, કે લાભ હોય કે ગેરલાભ હોય, કે વિજય હોય કે પરાજય હોય, જેના અંતરમાં કોઈ પણ જાતની અપેક્ષા નથી. આસક્તિ ગયા વિના અપેક્ષા જતી નથી. માણસો કહેતા હોય છે, ના અમને કોઈ પણ જાતની અપેક્ષા નથી. પણ અંદર આસક્તિ જો હશે તો અપેક્ષા ગમે ત્યારે ફૂટી નીકળે. જમીન ખાલીખમ દેખાય છે, પણ એક વરસાદ પડે કેટલું બધું ઘાસ ફૂટી નીકળે. કઈ દેખાતું નતું, ફૂટી નીકળ્યું. ક્યાંથી આવ્યું? અંદર જ હતું. આસક્તિ હશે તો અપેક્ષા આવ્યા વગર નહીં રહે, અને અજ્ઞાન જો હશે તો આસક્તિ નહીં. અપેક્ષા સીધી ખરી નથી પડતી. અપેક્ષા જાહેર કરે છે કે અંદરમાં આસક્તિ છે, અને આસક્તિ જાહેર કરે છે કે અંદરમાં અજ્ઞાન. ત્રણ શબ્દો સમજો: અજ્ઞાન, આસક્તિ અને અપેક્ષા. બધા આપણું જીવન આ રીતનું છે. આપણા જીવનમાં જે કંઈ ભર્યું છે આ ભર્યું છે. ક્રમ એવો છે કે પહેલા અજ્ઞાન જશે, પછી આસક્તિ ટળશે, અને પછી અપેક્ષા જશે. અપેક્ષા ગઈ.
એટલે જીવનમાં એક મસ્તી આવે છે. આ મસ્તી શબ્દ ભૂલમાં નથી વાપરતા. તમે પણ એમ કહો છો કોકોકોલા પીધાને ઘણી મસ્તી આવી, મસ્તી બસ્તી કઈ નથી, તો જાણપણ છે. મસ્તી જુદી વસ્તુ છે. જગતમાં હોવા છતાં, ઉઘાડી આંખે જોવા છતાં જેના અંદરમાં કોઈ પણ જાતની અપેક્ષા થતી એ અંદરથી ભરપૂર છે. ઈશાપા ઉપનિષદ મંત્ર પાછું યાદ કરવા જેવો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જે પૂર્ણના સાગરમાં ડૂબ્યો છે, જેમ સાગરની અપેક્ષા ન હોય એમ પરિપૂર્ણ બ્રહ્મની અનુભૂતિ જેને કરી છે એ પ્રારબ્ધ વસાત ભૌતિક દ્રષ્ટિએ વ્યવહારની ભૂમિકા પર દરિદ્રમાં દરિદ્ર હોય તો એના જેવો અમીર જગતમાં કોઈ નથી. સાંભળો છો બરાબર? દરિદ્રમાં દરિદ્ર હોય પણ એના જેવું કે અમીર નથી. અહીં તો મોટા ભાગના અમીરો દરિદ્ર છે. મોટા ભાગના અમીરો દરિદ્ર છે. મોટા ભાગના ધનવાનો ભિખારી છે. અહીંયા ભિખારીમાં ભિખારી માણસને મોટા મોટા અમીર. નરસિંહ જેવો અમીર બીજો કોણ હોઈ શકે? અને સુદામા જેવો અમીર બીજો કોણ હોઈ શકે? અને સબરી જેવો અમીર બીજો કોણ હોઈ શકે? અને કેવડ જેવો અમીર બીજો કોણ હોઈ શકે? એ અમીર કઈ જોઈતું નથી. જરૂરિયાત તો ઘણી છે પણ જોઈતું નથી. આ વિશેષ વાત લાગે છે. જરૂરિયાત તો ઘણી. તમે એમ પૂછો કેવટને કે તારે કે જરૂરિયાત ખરી? તો કે હા, ઘરવાળી ફાટલા કપડા પહેરે છે, રહેવા મકાન નથી, આ ધંધાનું સાધન નાવડી ઠેકાણા વગરની, પાછી મૂડી નથી, બેંક બેલેન્સ નથી, કોઈ ગ્રાન્ટ મળતી નથી, લોન મળતી નથી. જરૂરિયાત તો ઘણી છે, જરૂર નથી. જરૂરિયાત ઢગલાબંધ હોવા છતાં જેને જરૂર લાગી નથી એ અમીર. એની મસ્તી ઓર હોય, એની ખુમારી હોય. તુલસીદાસજી આ કહેવતના પ્રસંગની સમાપ્તિમાં જે સૂત્રો કયા છે અને જે ચોપાઈઓ કહી છે અત્યંત મહત્વની, જેના તરફ ધ્યાન નથી કરતું. કથાકારોને આવી વાત કરવાનો સમય ન હોય. અને માટે ત્રણ વાતો તરફ ફેર આપણે ધ્યાન દોરીએ. આજ્ઞાન જાય તો આસક્તિ જાય, આસક્તિ જાય તો અપેક્ષા જાય, અને અપેક્ષા જાય તો પરમ પ્રેમ પ્રગટ થાય. બાકી પ્રેમની વાત ના કરશું ત્યાં સુધી. આજે પ્રેમ, આવતીકાલે અણગમો અને પરમ દિવસે છૂટાછેડા. પ્રેમ શબ્દ દૂષિત થાય છે આવો વાપરવાથી. આ પ્રેમ શબ્દને આપણે વિકૃત કર્યો છે, મલિન કર્યો છે, બગાડ્યો છે. એ શબ્દને દશા બેસાડી છે આપણે.
પ્રેમનો પ્રવાહ જીવનમાં વહેવો એ જીવનની ધન્ય પડે. પરમ પ્રેમ અને પરમ પ્રેમ એ અખંડ ધારા છે. વધતી પણ નથી ને ઘટતી પણ નથી. કોન્સ્ટન્ટ ફ્લો, પરમાણુ સાતત્ય. આ બધા પ્રેમમાં વધઘટ થાય. એક દિવસ તમારા વગર રહી શકતા નતા, આજે તમારું મોઢું જોવું નથી ગમતું થયું. સાતત્ય, પ્રેમનો પ્રવાહ. અને આવો પરમ પ્રેમ પરમાત્માના પ્રત્યે હોય એને પરાભક્તિ. આવો પ્રેમ સત્પુરુષ પ્રત્યે હોય એને વિનય ભાવ કે. સત્પુરુષ પ્રત્યે આવો પરમ પ્રેમ હોય. ચાર બાબતો સ્પષ્ટ થઈ. આજ્ઞાન જાય તો આસક્તિ જાય, આસક્તિ જાય તો અપેક્ષા જાય, અપેક્ષા જાય તો પરમ પ્રેમનો પ્રવાહ વહેતો. પરમ પ્રેમનો પ્રવાહ અંદર વહેતો થયો પછી કોઈ સાધના નથી. પછી એક સાધના એ પરમ પ્રેમના પ્રવાહમાં ડૂબેલા રહેવા. કોઈ સાધના તક વર્ત નહીં, નિયમની, કર્મની, ક્રિયાની. પરમ પ્રેમનો સાધન. પણ કેવટ નિવેદન કરે છે ભગવાન રામચંદ્રજી પર. એ કેવટનું નિવેદન બહુ મહત્વ. હમણાં જ કોઈ ભજન કોઈ બેને ગાયું, પગ મને ધોવા દો ને રઘુરા. એ કેવટની એક બાજુ છે. બીજી મહત્વની બાજુ તુલસીદાસજીને હવે સ્પષ્ટ કરી. તો ઘટનાક્રમ આવો છે. પદ પખારી ભગવાન રામચંદ્રજીના ચરણોનું પ્રક્ષાલન કર્યું અને પ્રક્ષાલન કર્યા પછી જલપાન કર્યું. જે ચરણ પ્રક્ષાલન કર્યા પછી ચરણોદક એનું પાન કર્યું. આજે પણ રિવાજ છે. ભગવાનના જલના અભિષેકના જલનું માથે ચડાવીએ છીએ. કીર્તનનું જળ માની. સદગુરુના ચરણનો અભિષેક કર્યો હોય તો જળ માથે ચડાવીએ છીએ, પાન કરીએ. ત્રીજી વાત, શબ્દ વાપરે છે તુલસીદાસજી, આપુ સહિત પરિવાર. બહુ મજાનો શબ્દ, આપુ સહિત. આપુ એટલે પોતે અને પોતાથી સહિત બધો જ પરિવાર. તુલસીદાસજી એ પરિવારના કોઈ સભ્યને આમાંથી બાકાત નથી. જેમ ઘરે કોઈ મોટો પ્રસંગ હોય, દીકરાઓ, દીકરીઓ, વહુરો, ભાણીજીઓ, જે કઈ હોય તે બધું આખું લક્ષંદર બધું એમ બોલાવીએ છીએ ને આપણે. બધે કહીએ છીએ, બધાને બોલાવે હતા, બાકી નહીં. વિનીને દૂરના સગાઓ બોલાવે. આખું હલરું આવ્યું આખા પરિવાર. એટલું જ નહીં, પરિવાર જે હાજર હતું એ તો ખરો જ, પણ પિતર પાર કરી પ્રભુ પૂનમ. ઘણા પહેલા કેવટને મૂકીને જે લોકો ગયેલા એવા પિતૃ એ બધાને પાર કરીને. અને આ બધી જ પ્રક્રિયા દરમિયાન એક શબ્દ કેવટના જીવનમાં છે, તે શબ્દ છે મુદિત. એના આનંદનો કોઈ પાર નથી.
એટલા માટે મહાપુરુષોએ કહ્યું છે કે નાનામાં નાનું વ્રત કરો કે નાનામાં નાનું કર્મ કરો એ પરમ પ્રસન્નતાપૂર્વક સાંજના 2 જ મિનિટ ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવો, રોમ રોમમાં તમે નૃત્ય કરતા હોય એ ભાવમાં દીવો પ્રગટાવો. દીવાસળી ચાપીને રૂ સળગી ગયું, છૂટ્યા, કઈ જરૂર નથી. થોડુંક ઉભા રહો, દીપ પ્રગટાવો. ભગવાન અંધારામાં નથી. ભગવાને માઇનસ ચશ્મા કે પ્લસ ચશ્માનો નંબર આવ્યા નથી. એમને અજવાળું જોઈએ. આ દીપ તો અમારા અંદરમાં જે અંધકાર છે એને દૂર કરવાના માટે પ્રગટાવ્યું. મોદી દાન આપો, અત્યંત પ્રસન્નતા. તો સંન્યાસીને ભોજન આપો. સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો, અપૂર્વ અવસર એવો ત્યારે આવશે. નિરસ અન્ન મળે, જેને ગમગેલી થતી નથી ને સરસ અન્ન મળે જેને પ્રસન્નતા થતી નથી એ સાધુ. પરમાત્માને પ્રસન્ન બનીને ગયા ઉદય પાર ગંગા નદીના સામે કિનારે ભગવાન રામચંદ્રજીને, લક્ષ્મણજીને, સીતાજીને અને સાથે ગહરાજા પણ છે એ ચારે જણાને સામે કિનારે લઈ ગયા. કિનારો આવ્યો છે. ઉતરી ઠાડ ભયે સુર શરીરેતા, સિય રામ ગુહ લખન સમેતા. નૌકામાંથી ભગવાન નીચે ઉતર્યા છે. ગંગા નદીના કિનારે રહેલી રેતી ઉપર ભગવાન શ્રીએ ચરણ કમળ મૂક્યા. એમના પગમાં કશું નથી. ઉઘાડા પર ભગવાન ઉતર્યા છે નૌકામાંથી. કેવટે ટેકો આપે. 14 ભુવનનો ધણી આખા 14 ભુવને ટેકો આપે. 14 ભુવનના ધણીને કેવટે ટેકો આપે. એનો ટેકો લઈને નીચે ઉતર્યા છે ભગવાન. કર્મ એવો છે કે પ્રથમ સીતાજી ઉતર્યા, પછી ભગવાન રામચંદ્રજી ઉતર્યા, પછી ગહરાજા ઉતર્યા અને લક્ષ્મણજી છેલ્લે ઉતર્યા. સેવકનું કાર્ય આ છે, એનો નંબર છે. સીતાજીને પહેલા ભગવાન સીતાજી સહિત લક્ષ્મણજી સાથે, ગહરાજાની સાથે રેતી ઉપર ઉભા છે. ઉતરે ઠાડ ભયે સુર શરીરેતા. ગંગા નદીનું બીજું નામ સુરસરી. દૈવ નદી છે, દેવ નદી એવું નામ છે. દેવળીને જેવું નામ છે. રેતમાં ભગવાને પોતાના ચરણ કમળ મૂક્યા છે અને તે વખતે કેવટ ભગવાનના ચરણોમાં દંડવત પ્રણામ કરે. ભગવાનને નીચે ઉતાર્યા છે અને રેતીમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ ભગવાનના ચરણોમાં કેવટ કરે.
એના હૃદયમાં વેદનાનો પ્રારંભ થયો છે. આ કિનારાથી આ કિનારા સુધીમાં ભગવાન સાથે હતા. હવે ભગવાનનો વિયોગ. એ વિયોગની વ્યથા એની ચિનગારીની શરૂઆત થઈ છે. એ આગણીનો પ્રારંભ થયો છે. અને તે વખતે તુલસીદાસજી અદભુત શબ્દો વાપર્યા છે. ભગવાન રામચંદ્રજીને બહુ સંકોચ થાય. મોટા માણસોનું લક્ષણ. કોઈની પાસે કશું માગતા નથી, કોઈને મદદ લેતા નથી, કોઈનો ટેકો લેતા. હા, મોટા માણસોને પણ એવી પરિસ્થિતિમાં મુકાવવું પડે છે, કોઈને મદદ માગવી પડે. તો મદદ માગ્યા પછી એનો બદલો ના આપે ત્યારે એમના મનમાં બહુ સંકોચ. કારણ ઉપકાર કર્યો છે મારા ઉપર, એનો બદલો નથી આપી શકતો. ભગવાન રામચંદ્રજીને આજે સંકોચ થાય. આ પહેલો પ્રસંગ છે જીવનનો. કોઈને સેવા લીધી હોય અને બદલામાં કશું આપ્યું ના હોય, પહેલો પ્રસંગ. આમ તો માથાનું મુકુટ ઉતારીને આપી દે, ગળામાં રહેલો નવસરો હાર કાઢીને આપી દે, હાથમાં રહેલી સોનાની વીંટીઓ આપી દે. અને ભગવાન રામચંદ્રજી પાસે કંઈ પણ નહીં, આપવા માટે કંઈ પણ નહીં. આ સર્વશક્તિમાન પરમાત્માની ભલે કેવી થઈ છે જુઓ. ભોક્તારમ યજ્ઞ તપસામ, આ વર્ણન કર્યું છે ભગવદ્ ગીતા. એને પાછા આપવા જેવું કંઈ પણ આપવું જોઈએ. આપણી વાત બહુ જુદી છે. આપણી વાત તો એવી છે કે બસમાં ચડી જઈએ અને કંડક્ટરની નજર ન જાય ત્યાં સુધી ટિકિટ લેવાની વાત નહીં કરવા. અને એમ કરતા કરતા જો બારીસણા આવી ગયું અને જો ઉતરી ગયા તો 10 જણને ગામમાં જઈને કે આજ ટિકિટ વગર આવ્યો. ઓલા ભોગાને કશી ખબર ના પડે આ ભોગો. આવો મંદિરમાં જાય તોય શું અને ન જાય તોય શું? શરમ ના આવે? બસમાં બેઠા. આ સંસ્કૃતિ એમ કહે છે કોઈના ઉપકાર તળે બહુ દબાશો, પણ સંતો બહુ સેવા નથી લેતા. સંતોની સેવા તનથી, મનથી, ધનથી કરવી એ શિષ્યને ભક્તનું કર્તવ્ય છે. સંતો નથી લેતા, એટલી અપેક્ષા એમને નથી. ભગવાન રામચંદ્રજીને સંકોચ થાય છે. સંકોચ એટલા માટે, યહી નહીં કછુ દીના, યહી નહીં કછુ દીના. અરે રે, આ કહેવતને હું કશું આપી શકતો નથી. આજ આપવું જોઈએ કહેવતે, પણ આપી શકતો નથી. કહેવતનો મારા પર ઉપકાર છે. કહેવત મને આ કિનારેથી આ કિનારે સુધી લઈ આવે, મને પાર ઉતાર છે, એનો ઉપકાર છે મારા ઉપર. આપી શકતો. પછી આવી વિમાસન ભગવાન રામચંદ્રજીના મનમાં ચાલે છે. અને એ હૈયાની વેદના, અનલખી વેદના, અનલખ્યા શબ્દો, અનલખી મુજબન, અનુકેલા શબ્દો એ સીતાજી વાંચે. લખેલો કાગળ તો સૌ વાંચે, પણ અનલખેલો કાગળ તો કોક જ વાંચે.
આ ભારતીય સંસ્કૃતિએ પત્નીની વ્યાખ્યા કરી અને આવી વ્યાખ્યા જગતના બીજે ક્યાંય નહીં મળે. એક જ કડીમાં પત્નીની વ્યાખ્યા કરી અને પતિની વ્યાખ્યા પણ કરી છે. તમે ઘરે જઈને તમે કહેશો કે અમારી પત્નીને કહેજો આવું સાંભળીને આવો, પછી એ પણ સાંભળશે કે આવું પણ તમે સાંભળ્યું. બહુ અદભુત શબ્દ વાપર્યો છે તુલસીદાસજી. પિય હિય કી સિય જાન નિહારી. બસ, આનાથી બીજું કોઈ વ્યાખ્યા નથી. પિય હિય કી સિય જાન નિહારી. પ્રિયતમના હૃદયને જે જાણી શકે છે ને વાંચી શકે છે અને એ મૂંઝવણને ઉકેલી શકે છે એને કહેવાય છે પત્ની. અત્યારે મગજ રોકશો નહીં ઘર તરફ કે અમારે કેવું છે, અત્યારે વિચાર ન કરશો. આ સમજી લો. પિય કી સિય જાન નિહારી. બહુ મધુર શબ્દ. પ્રિયતમનું હૃદય જે જાણે છે ને વાંચી છે. આ કળા સ્ત્રી પાસે છે. એ બાબતના પુરુષ બહુ નબળો છે. સ્ત્રીના હૃદયને વાંચી શકતો નથી, એને વાંચતા આવડતું નથી. હૃદયની સંવેદનાને પુરુષ સમજવામાં ઊનો ઉતરે. એનો અહંકાર નડતો હશે, એને સ્વાર્થ નડતો હશે, એનું ભોગાપણું નડતું હશે, એને સંવેદન શૂન્યતા નડતી હશે. કોઈ કવિએ કહ્યું છે કે ધીમે ધીમે હવે સ્ત્રી બદલાતી જાય છે ને પુરુષ સમવડી થતી જાય છે. જે દિવસે આ ધરતી ઉપર સ્ત્રી સંવેદનશીલતા ગુમાવશે એ દિવસે કુટુંબ નહીં હોય, સમાજ નહીં હોય, રાષ્ટ્ર નહીં. કુટુંબને આધારશીલા સ્ત્રી એ જે લાગણીઓ અને સંવેદનો અનુભવે છે એ વાંચવાને પુરુષને ફુરસદ નથી. આજ એ સ્ત્રી પરણીને સાસરે આવે, કેટલાની આંખો એના પર, સાસુની આંખો એના પર, સસરાની આંખો એના પર, જેઠની આંખો એના પર, જેઠાણીની આંખો એના પર, નનદની આંખો એના પર. કેટલું ખાધું, ક્યારે ખાધું નોંધ થાય. પતિની આંખો એના પર. એ બધા વચ્ચે એને જીવવાનું. કહી શકાય નહીં, ભૂલી શકાય નહીં, ખમી શકાય નહીં. પછી વારો આવે ત્યારે બધો ફેસલો કરી લેવા જુદી છે. બધો ઉકેલેકી સાથે થોડો ગાળો તો કાઢવો પડે ને. આજે સ્ત્રી બહુ એલર્ટ છે, બહુ જાગૃત છે. આજની સ્ત્રી બહુ જાગૃત છે, એલર્ટ જાગૃત છે, ભણેલી ગણેલી. ડેટિંગ વખતે જ નક્કી કરી નાખે છે. બોલો, પરણ્યા પછી કેટલા દિવસે આપણું ઘર જુદું. પિય હિય કી સિય જાનન હારી. પ્રિયતમના હૃદયને જે બરાબર જાણે છે. શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે જે પુરુષને એના જીવનમાં આવી સ્ત્રી મળી છે એને એના જીવનમાં દુઃખના ડુંગરા તૂટી પડતા હશે તો પણ એને દુઃખ નહીં લાગે. એમ જ જે સ્ત્રીને આવો પતિ મળ્યો છે એ સ્ત્રીને પણ દુઃખના ડુંગરા નહીં.
अरे भौतिक पदार्थो ओछा हो कि વધતા હોય કઈ મહત્વનું નથી, પણ દિલ કેવું છે મહત્વનું. સીતાજી સમજી ગયા છે કે સ્વામીનાથને આપવાની ઈચ્છા છે, પણ આપવા જોઈએ એમની પાસે કંઈ પણ નથી. ભીડનો પ્રસંગ જયારે આવે છે ત્યારે આવો આવે છે. મહાદેવજીના અનેક નામોમાં ભીડભંજન એવું એક નામ છે. હવે બીજાની ભીડ ભાંગનારા પોતે જ ભીડમાં મુકાણા છે. આ રામચંદ્રજીને જેવી તેવી ભીડ નથી આજે. હવે એ કોને કહેવા જાય? તમે તો મહાદેવજીને કહેવા જશો ભીડ ભંજન. આ રામચંદ્રજી કોને કહેવા જાય? જરૂર નથી કહેવાની. એમના માટે ભીડ ભંજન એમની સામે જ છે. દુનિયાની ભીડ મહાદેવજી ભાંગે છે અને રામજીની ભીડ સીતાજી ભાંગે. બહુ અદભુત વાત કરી છે તુલસીદાસજી. દુનિયાની ભીડ મહાદેવજી ભાંગે, રામજીની ભીડ સીતાજી ભાંગે. ખ્યાલ આવી ગયો. હૈયું વાંચી લીધું બસ. આ સ્ત્રીનું કૌશલ્ય છે એ પતિના હૈયાની ભાષા વાંચી શકે. માટે આ શાસ્ત્રોમાં કહ્યું રૂપ ઓછું હશે, બહુ ચિંતા ન કરશો. કર્યાવર ઓછું લાવી હશે, બહુ બકવાસ ન કરશો. હૈયું વાંચી શકે એવી સ્ત્રી મળી જાય. અને માત્ર હૈયું વાંચવે એમ નહીં, લક્ષ્મણજી પાસે કઈ નથી, રામજી પાસે પણ કઈ નથી. આમ તો સીતાજીના પાસેથી કૈકેયીજીએ બધું જ ઉતરાવી દીધું. એ માતાજીએ કશું રહેવા દીધું નથી સીતાજીની પાસે. પણ વશિષ્ઠજી વચમાં ઉભા રહ્યા છે કે તને શરમ નથી આવતી? આ સૌભાગ્યવંતી સ્ત્રી છે, એના ચિહ્નો ન ઉતારાય. સીતાજી બોલ્યા નથી, રામજી બોલ્યા નથી, લક્ષ્મણજી બોલ્યા નથી, એમના બધી વશિષ્ઠજી બોલે. તને શરમ નથી આવતી? આ સૌભાગ્યવંતી સ્ત્રી. એ સૌભાગ્યના ચિહ્નો ન ઉતારા. એમાં મણીથી મળેલી, રત્નથી મળેલી મુદ્રિકા એમના હાથમાં. મણિ મુદરી મન મુદિત ઉતારી. કેવી કેવી ઘટના ઘટે છે. મણિ મુદરી મન મુદિત ઉતારી. પતિને બોલવું નથી પડતું, રામચંદ્રજીને બોલવું નથી પડતું. વ્યવહાર કુશળ સ્ત્રીને કહેવાય કે પતિને બોલવું ન પડે. આજે તો 10 વખત ન બોલે ત્યાં ઓલી સાંભળે જ નહીં. એ આપણી રામાયણ છે. આપણી રામાયણ પણ જુદી જ છે પાછી. 10 વખત પોતા સાંભળે નહીં. એક ભાઈ કહેતા હતા, ઘરે કોઈ પણ મહેમાન આવ્યા હોય અને ઘરવાળીને વાત કરવી હોય તો બધી પૂર્વ ભૂમિકા તૈયાર કરીને પછી વાત કરી શકાય. જો સીધી જ વાત કર, 10 મહેમાન આવ્યા છે, ગામમાં લોધો નથી, આ જ ઘર ભાડ્યું છે, લઈ જાઓ અને તમે પણ જાઓ સાથે. મણિ મુદરી મન મુદિત ઉતારી. પતિના હૈયાને વાંચીને સીતાજીએ કિંમતી રત્નથી જડિત મુદ્રિકા આંગળીમાંથી કાઢી. વ્યવહારની એ બીજી સૂક્ષ્મ વાત તુલસીદાસજીને કરવી છે. એ મુદ્રિકા ઉતારીને સીધી કેવટના હાથમાં સીતાજી આપતા નથી. એ ભગવાન રામચંદ્રજીના હાથમાં. આ વ્યવહાર કૌશલ્ય સમજી લો. ભગવાન રામચંદ્રજીના હાથમાં આપે.
અને જે મુદ્રિકા હાથમાં આવી, રામચંદ્રજીનું હૃદય ભરાઈ જાય. હવે પતિની વાત, આ પતિ તરીકે જુઓ રામચંદ્રજી, હજુ ભરાઈ જાય. આ સ્ત્રીએ મારા માટે શું શું નથી છોડ્યું, આ સીતાજીએ શું શું ત્યાગ નથી કર્યો. અને આજે આંગળીમાં રહેલી મુદ્રિકા પણ સીતાજી કાઢીને મને આપી. મને મેળવીના સ્ત્રીને શું મળે? દુઃખ સિવાય, વ્યથા સિવાય, વેદના સિવાય, વનવાસ સિવાય બીજું શું મેં આપ્યું છે? રામચંદ્રજીની મુજ પર થયું, ગદગદ થઈ ગયું, આંખોમાં આંસુ છલકાય. એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર મણિજડિત મુદ્રિકા કાઢીને આપી. કઈ ઉતારીની વાત જુદી છે, આજે જે મુદ્રિકા આપી રહ્યા છે એની વાત બહુ જુદી. મુદ્રિકા હાથમાં લીધી છે ભગવાન રામચંદ્રજીએ, અને કેવટને કહે છે, કેવટ લેહી ઉતરાઈ. આ ઉતરાઈ, આ નૌકામાં બેસાડીને સામે કિનારે તું અમને લઈ આવ્યો, આ એનું મહેનતાનું તું લઈ લે ભાઈ. અને તે વખતે કેવટ ચરણ ગહે અકુલાઈ. જેવો ભગવાન રામચંદ્રજીએ કહ્યું કે તારું મહેનતાનું લઈ લે, એ સાંભળતાની સાથે કેવટના આંખમાં ચોધાના અશ્રુની ધારા વરસી રહી. એ આકળાઈ રહ્યો છે, એ બીજું કઈ કરી ન શક્યો, પણ ભગવાન રામચંદ્રજીના ચરણ પકડી લીધા છે. કવિ જરા જુદી ભાષામાં વાત કરે છે. એ કવિઓની ભાષા, ખારવો ન લે ખારવાની, એ કવિઓની ભાષા. આવી ભાષા તુલસીદાસ વાપરતા નથી. સામાન્ય નિયમ એવો છે કે જે જેનો ધંધો હોય એ ધંધાના માણસો એકમેકનું મહેનતાનું લેતા નથી. રિક્ષાવાળો રિક્ષામાં બેહાડે, પૈસા ન લે. જીપવાળો જીપમાં બેસાડે, પૈસા ન લે. પાન વાળો પાન આપે, સોપારે, પૈસા ન લે. ધંધો. રામચંદ્રજી કહે છે કે આપણો પણ એક ધંધો છે. રામચંદ્રજી નથી કહેતા, કેવટ કહે છે આપણો પણ એક ધંધો છે. આ નદી પાણ ઉતારીને ખારવો કહેવાય, એ ખારવો કહેવાય. જે નદી પાર ઉતારીને ખારવો કહેવાય, તો કોઈ દિવસ ખારવો એ બીજા ખારવાનું મહેનતાનું લેતા નથી. આ શબ્દો રામજીને ખૂચ્યા નથી, પણ લક્ષ્મણજીને ખૂચ્યા છે. આ બહુ વાયડો થાય છે, હવે દવા કરવી પડશે. ભગવાન રામચંદ્રજીને ખારવો કહે છે. મને લાગે છે કેવળ બહુ વિચક્ષણ હોવો જોઈએ, અને મનોવૈજ્ઞાનિક પણ હોવો જોઈએ, સાયકોલોજીકલ એપ્રોચ એનો હોવો જોઈએ, અને ફેસ રીડિંગ કરવામાં કુશળ હોવો જોઈએ. એને જોયું કે રામચંદ્રજી લક્ષ્મણજીના મોઢા પર જરા ગુસ્સાના ભાવો આવી રહ્યા છે. તરત કેવળ ખુલાસો કરે છે, ભગવાન અમે તો માત્ર આ નૌકાથી તમને પાર ઉતાર્યા છે, તમે આખા જગતના જીવોને તારનારા છો, સંસાર સાગરથી પાર ઉતારનારા છો. ત્યાં મોટા ખારવા, હું નાનો ખારવો, પણ કામ તો એક જ, નદી પાર ઉતારવી. તમારું કામ એક જ, સંસાર સમુદ્રથી પાર ઉતારવા. તમે જગતના જીવોને સંસાર સમુદ્રથી પાર ઉતારો. અમે તો નદી પાર ઉતારી છે પ્રભુ. આપણો એક સરખો ધંધો છે, એનું પરસ્પર મહેનતાનું લેવાનું ન હોય. અને આવું જયારે બોલે છે ત્યારે સીતાજી મરક મરક હસે. અભણ કેવું બોલી જાણે,
બનેલ ભૂલી જાય, પાય મને ધોવા દોને રઘુરાય. હા ભણ નહીં ભણેલો કેવું મીઠું મીઠું બોલે. કોઈએ તો એમ કહ્યું કે આ એવી ક્ષણો હતી કે સીતાજી વનવાસના દુઃખને ભૂલી ગયા. સીતાજી વનવાસના દુઃખને ભૂલે એવી ક્ષણો, એવું મધુર બોલે છે આ કહેવત. મારે કવિએ કહ્યું કે અભણે કેવું બોલી જાણે, કેવું બોલતા આવડે, કેવું બોલે છે. ખરા શબ્દો હવે બોલ્યા. આ શબ્દો કવિઓના, પણ કેવટના ખરા શબ્દો હવે. નાથ આજુ મેં કાન પાવા, મિટે દોષ દુઃખ દારિદ દાવા. કેવટ આ બોલ્યો છે, બાકી બધી કવિઓની કલ્પના. નાથ આજુ મેં કાન પાવા, मिटे दोष दुख दारिद दावा. बहुत काल में किन मजूरी, आजु दिन विधि बनी भली बुरी. हाथ जोड़ा છે કેવટે. ભગવાનના હાથમાં મળી જડિત મુદ્રિકા છે, સીતાજી આપી છે. હાથ આપવા લંબાયો છે. કેવટ ચરણોમાં પડીને અશ્રુધારા વેભળામીને ચરણ પ્રક્ષાલન કરી રહ્યો છે. હાથ જોડીને કહે છે, નાથ આજ મને શું નથી મળ્યું, આજ મેં કહા ન પાવા, મને શું નથી મળ્યું. મને કહેવા દો કે મને તો દુનિયાભરની સંપત્તિ મળી ગઈ છે. ભગવાન શું મેળવવા બાકી છે? કેવો તૃપ્ત હશે, એ કેવો અમીર હશે, કેવો ખમેર વાળો હશે, કેવી મસ્તીમાં જીવતો હશે. શું નથી મળ્યું મને મારા નાથ? એટલું જ નહીં, મારા જીવનમાં 3 વાતો આજે મટી ગઈ છે, જેને મટાડવાના માટે દુનિયાના જીવોને અનેક જન્મો લેવા પડે છે. મારું મટી ગયું. 3 વાતો મટી ગઈ. શું મટી? મિટે દોષ દુઃખ દારિદ દાવા. મારા જીવનમાં જેટલા દોષો હતા, કામ વાસના, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર, આસક્તિ, અણગમો, રાગ, દ્વેષ, આ બધા દોષો પ્રભુ મટી ગયા. અને પ્રતીતિ જુઓ, કેવટે પ્રતીતિ થાય છે કે મારું જીવન તમામ દોષોમાંથી આજે મુક્ત બન્યું. જીવનમાં દોષ નથી. વર્ષોથી સાધના કરવા છતાં દોષ નથી મળતા. બારીકાઈથી જોજો અંદર. કોઈ કોનો લોભ હશે, કોઈ કોને ક્રોધ હશે, કોઈ કોને ઈર્ષા હશે, કોઈ કોને અહંકાર હશે. બેઠા છે બધા. પ્રભુ દોષ મટી ગયો. જીવન નિર્દોષ બની ગયું. દુર્ગુણ રહિત બની ગયું. જીવનમાં ઉણપ ન રહી, ત્રુટિ ન રહી, ખામી ન રહી, જીવનમાં દોષ ન રહે. બીજી વાત, મારા જીવનનું દુઃખ કાયમ માટે મટી. શું લાગે છે તમને? કેવટનું બધું દુઃખ મટી ગયું. ખરેખર તો દુઃખનો પાર જ નથી એને. જો એને કહેવું જો દુઃખનો પાર નથી.
એ બહુ સારી સ્થિતિ નથી. એના કરતા તમારી સ્થિતિ ઘણી સારી છે આજ કહેવતના મુકાબલે. એમ કે છે કે બધું દુઃખ મટી, મનમાં કોઈ દુઃખ જ નથી. કેવું જીવન દુઃખ જ ન હોય. અને ત્રીજી વાત, પ્રભુ મારા જીવનની દરિદ્રતા પણ મટી જાય. બધા 3 દોષો, દોષ, દુઃખ અને દારિદ્ર્ય, એ આપણે દૂર કરવું છે. મારા જીવનમાંથી દોષ, દુઃખ અને દારિદ્ર્ય બિલકુલ મટી ગયું છે. ત્રીજી કડી બહુ ગંભીર છે. ત્રીજી કડી બહુ ગંભીર છે. એમાં સાધનાનો સૂત્રપાઠ સમજાય તો સમજો. बहुत काल में किन्न मजूरी, આના 2 અર્થો થાય. સામાન્ય અર્થ, મેં મારી આ જિંદગીમાં આ નૌકાથી લોકોને પાર ઉતારવાનું કામ કરવામાં ઘણી મજૂરી મેં કરી. આ મજૂરી કરી, મહેનત કરી. આ એક અર્થ. તુલસીદાસજીને કહેવું છે, એ તો બહુ સામાન્ય અર્થ છે. પણ કહેવતને એક સાધનાના રહસ્યને ખુલ્લું મૂકવું છે. એને એમ કહવું છે કે આ દોષ, દુઃખ અને દારિદ્ર્ય મિટાડવાના માટે અનેક જન્મોમાં મેં ઘણો પુરુષાર્થ કર્યો. નતા માટે જીવનમાં રહેલા દોષો, દુઃખ અને દારિદ્ર્ય મટાડવાના માટે અનેક જન્મોમાં ઘણી મહેનત મેં કરી. ઘણા તપ કર્યા, જપ કર્યા, વ્રત કર્યા, સાધના કરી, જંગલમાં રહ્યા, સાધુ બન્યા, સંન્યાસી બન્યા. बहुत काल में किन्न मजूरी, અનેક જન્મોમાં મેં પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. અને આજુ દિન વિધિ બની ભલી બુરી, આજે વિધાતાએ એ અનેક જન્મોના મહેનતનો બદલો મને આપી દીધો. આજે સારી મજૂરી આપી મને વિધાતાએ. વાતને સમજી લે, બધું મને મળે. અનેક જન્મોમાં મેં જે સાધના કરી છે, આજે સફળ થયા છે. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા સામે ઉભા છે અને એ જ મેળવવા જોઈએ. અને માટે કહેવત અત્યંત નમ્રતાપૂર્વક પોતાનો નિશ્ચય જાહેર કરે છે. अब कछु नाथ न चाहिए मोरे, નાથ મને કશું જ નથી. अब कछु नाथ न चाहिए मोरे, મને કઈ પણ જોઈતું. આવું તો વાક્ય આપણા મોઢામાં આવતું જ નથી. જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. મરવા પડ્યો હોય અને અડધી કલાક પછી એની યાત્રા નીકળવાની હોય, વરઘોડો, તો એ કહેતો જાય, ચોથી પેઢી ખોલજો, ઊંઝા છે, મહેસાણા છે, પાટણ છે, અમદાવાદ નથી. હરિહરમાં અડધી કલાક પછી પહોંચવાનો છે. કઈ પણ ન જોઈએ. નાથ જરા શાંત બનીને વિચારો. ભગવાન રામચંદ્ર જે ઉભા હશે, એમના હાથમાં મણજેડી વીંટી હશે, આપવા માટે હાથ લંબાયો હશે. કેવળ સામે હાથ જોડીને ઉભો હશે અને એમ કહેતો હશે, નાથ મને કઈ પણ જોઈતું. અદભુત ચિત્ર છે. પણ તમારા મનમાં એમ થશે, કઈ તો જોઈતું હશે ને એને.
આપણે ટોટલ કોમર્શિયલ માણસો છીએ. કંઈક તો જોઈતું હશે ને? તો કે હા જોઈએ છે. દીન દયાલ અનુગ્રહ તોરે, કરુણાનો સાગર ભગવાન, તમારો માત્ર અનુગ્રહ, તમારે માત્ર કૃપા જ જોઈએ છે, બીજું કઈ. આપણ ત્યાં પરંપરા છે, કૃપા દ્રષ્ટિ રાખજો. એમાં બધો ખજાનો આવી ગયો, તો મૂડી આવી ગઈ. કહેવત બહુ કુશળ છે. હોશિયાર છે એમ નથી કહેતા આપણે, હોશિયાર તો આપણે છીએ. બહુ કુશળ છે, બહુ ચતુરાઈ છે એનો. એને એમ લાગ્યું હશે કે મેં ના પાડી હશે. કદાચ ભગવાનને એમ થશે કે કહેવત જરા ઉછાંછળો લાગે, હું આપવાનું કહું છું અને ના પાડે છે. ભગવાનને દુઃખ થયું હશે, અને ભગવાનને દુઃખ થાય, મારી ભક્તિનો શું અર્થ? એટલે કહેવત એમ કે છે, પ્રભુ ફિરતી બાર મોહી જો દેવા, આપ પાછા ફરવાના છો. 14 વર્ષ પછી આપ અયોધ્યા જવાના છો. એ પાછા જયારે ફરો તે વખતે આપણે પધારશો, આવવું જ પડશે. તે વખતે આપણે જે આપવું હોય એ પ્રસાદ તરીકે મને આપો. એને શું નક્કી કર્યું? એનું કેટલું નક્કી કર્યું કહો? તમે આ માણસ કુશળ નહીં કહો, શું કહેશો? એક તો નક્કી એને એ કર્યું કે 14 વર્ષ પછી તમે પાછા રિટર્ન જયારે થાવ, વનવાસમાંથી અયોધ્યા તરફ પાછા જયારે જાઓ, ત્યારે તમારે આ જ રસ્તે જવા. આજ મારી નૌકા હશે, હું એ જ કેવો થઈશ અને સામે કિનારે હું તમને મૂકીશ. ત્યારે એ પણ નક્કી કરાવ્યું ભગવાન રામચંદ્રજી પાસે, 14 વર્ષ તો હું ખરો જ, તો તમે હા પાડો, ન તો ના પાડો. સમજાય છે? આજે આ સમજો કહેવતને. એને મંજૂરીને મોહર મારી દીધી. ભગવાનનું પણ ન ચાલે. પછી તો રેકગ્નાઇઝ થઈ ગયું, માન્યતા મળી ગઈ. 14 વર્ષ તો ખરો જ કહેવાય. તો 14 વર્ષ તું રહેવાનો, આ રસ્તે જવાનું. સો પ્રસાદ મેં શિર ધરી લેવા, તે વખતે આપ જે પ્રસાદ આપશો પ્રભુ, એ માથા પર મૂકીને હું આજથી નિર્ણય કરું છું કે આજથી હું ધંધો કરવાનો નથી. આ નૌકામાં આપ બિરાજમાન થયા છો, એ જ મારું મંદિર. હવે મારી નૌકા મટી ગયા, મંદિર થઈ. હું આની પૂજા કરીશ, રોજ આનું અર્ચન કરીશ. આ જે કથરોટ છે એ મારા માટે સિંહાસન છે. હું આવી જ રહીશ, આવી જ પૂજા કરીશ. અને 14 વર્ષ ભગવાન તમારી રાહ. રફ ભાષા લાગે, રફ. પણ એમ કે ભગવાનના બાપનો છૂટકો નથી આવ્યા વગર, એમ કેવું પડે. આ રફ ભાષા અદભુત કહેવાય કહેવતની વાત. ફિરતી બાર મોહી જો દેવા, સો પ્રસાદ મેં શિર ધરી લેવા. આ પાછા જયારે પધારશો તે વખતે આપણો પ્રસાદ હું માથા ઉપર રાખીને સ્વીકારીશ. તુલસીદાસજી કહે છે કે ભગવાન રામચંદ્રજીની આંખ આંસુથી છલકાય, સીતાજીની આંખ આંસુથી છલકાય. લક્ષ્મણજી ગંભીર બને છે અને ગહરાચાર્ય એમ થાય છે કે અરે રે, આ કહેવત સાથે વર્ષો સુધી અમે રહ્યા, પણ કહેવતની ઊંચાઈ તમે માપી જ ન શક્યા. આવો કહેવત. પાસે રહેલા માણસોને, પાસે રહેલા માણસની કિંમત બહુ ઓછી હોય.
આવો કેવટ આની આવી ઊંચાઈ માપી ન શક્યા અમે. અને ભગવાન રામચંદ્રજી કહે છે કેવટ હવે વિલંબ થાય તો અમને જવાની સંમતિ આપ. ફેર કેવટ રડે. કઈ રીતે હું કહું આપણો વિયોગ સહન થાય એવો નથી, પણ આપણે કયા વગર ચાલે એવું નથી. અને ભગવાન રામચંદ્રજીની વનવાસની યાત્રાનો પુનઃ પ્રારંભ થાય. કેવળ પાછળ પાછળ વળાવા જાય છે. કે છે ભગવાન મને સાથે રાખો. ભગવાન કહે છે તું આવી. અને ત્યાંથી ગૃહરાજાને ભગવાન કહે છે કે હવે તમે પણ પાછા જાઓ. નિષાદ રાજ ગૃહરાજા કહે છે કે પ્રભુ હજુ વન બહુ વિકટ છે, જંગલ બહુ ગાઢ છે, મને સાથે રાખો. આ બિહામના જંગલમાં પશુ અને પક્ષીઓથી અને પ્રાણીઓથી રક્ષણ થશે. કે વૃક્ષ નીચે આપણી પથારી હું કરી આપીશ, ઘાસની ઝૂંપડી બનાવી આપીશ, મને આપ જવાનું ના કહેશો. અને ગૃહરાજાને સાથે આવવાની સંમતિ આપી છે. કૈવટ ઉભો છે અને ભગવાન વનવાસની યાત્રાનો પ્રારંભ કરે. તબ પ્રભુ ભરદ્વાજ પહ્યાએ કરત દંડવત મુનિવર લાય. અને ત્યારથી ભગવાન ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પધાર્યા છે. પ્રયાગરાજ ત્રિવેણી સંગમ, જ્યાં ત્રણેય નદીઓનો સંગમ થાય છે, એના કિનારે આવેલું તીર્થ પ્રયાગરાજ. પ્રયાગરાજમાં ભરદ્વાજ ઋષિનો આશ્રમ. ભગવાન રામચંદ્રજી જાતિ જાતિ પસાર થાય છે. હજારો સ્ત્રીઓ અને પુરુષો ભગવાનને જોવે છે, સીતાજીને જોવે છે, લક્ષ્મણજીને જોવે છે. સાથે ગૃહરાજા છે એને બધા ઓળખે છે અને બધા આશ્ચર્ય થાય છે. આવા યુવાન, આવી સૌંદર્યથી ભરેલી આ નારી ઉઘાડ પગે ચાલે છે. અને ધીમે ધીમે બધાને ખબર પડે છે કે અયોધ્યાના દશરથ મહારાજાના પુત્ર છે ભગવાન રામચંદ્ર છે. ગૃહરાજા બધાને વાત કરે અને પોતાને ભાવાભિવ્યક્તિ કરે છે. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં ભગવાન પધાર્યા છે. એક રાત અહીં રહેવાના છે. સ્નાન વિધિ વગેરે કરવાના છે અને પછી વાલ્મીક ઋષિના આશ્રમ તરફ ભગવાન પ્રયાણ કરવાના છે. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં આવ્યા પછી ભરદ્વાજ ઋષિ જે નિવેદન કરે છે ભગવાન રામચંદ્રજીના ચરણોમાં, આવતા રવિવારે એ પ્રસંગ.